સરકારશ્રીના નિયમ મુજબ દર વર્ષે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વિધિ ગામમાં જે દીકરી સૌથી વધારે ભણી હોય એમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય છે અને સરકારનો ખાસ એવો મત છે કે દર વર્ષે અલગ અલગ દીકરીઓના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાય તો આ વર્ષે અમારી ગણતરી મુજબ 2 દીકરીઓ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને એમનું નામ છે મેઘા ગોસ્વામી અને જાનુ પટેલ। સાથે સાથે આપણા લોકલાડીલા સરપંચ શ્રી અને જયંતિભાઈ પણ ભાગ ભજવશે। सलामी हम दो जैसे थे एक साथ झंडा गीत शुरू कर विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा है हमारा सदा शक्ति बरसाने वाला प्रेम सुधा सरसाने वाला वीरों को हरसाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा शान नहीं सकी जाने पाए चाहे जान भले ही जाए विश्व विजय करके दिखलाए अब हो प्राण पूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा आजाद हिंद जय जवान गांधी बापू। एक साथ बैठ जाओ। दरेक ग्रामजनोने नम्र विनंती आप सौना माटे બેન્ચીસો અને પાથરણાની સગવડ કરી છે અને આગેવાનો માટે ખુરશીઓની પણ લાઈન કરી છે। તો આપ સૌ ગ્રામજનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને ખાસ સૂચના કે અહીંયા જે ઓફિસ છે ત્યાં મહેરબાની કરીને કોઈ ભીડ કરશો નહીં। દરેકને માટે બેન્ચીસો અને પાથરાની સગવડ કરેલી છે એટલે ઓફિસ આગળ ભીડ કરવી નહીં। थोड़ी बार में सांस्कृतिक कार्यक्रम આપણે શરૂ કરીએ છીએ।
કાર્યક્રમની શરૂઆત થાય પહેલા બે જાહેરાતો છે કે જે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે એ દરેક બાળકોને સોલંકી સુહાગકુમાર પ્રવીણભાઈ તરફથી 21 રૂપિયા દરેક બાળકોને દાન આપશે. ખૂબ ખૂબ ધન્યવાદ સુહાગને, તાળીઓથી વધાવી લઈએ. અને આજના નાસ્તાના દાતા છે પ્રજાપતિ રણછોડભાઈ આત્મારામ હસ્તે પ્રકાશભાઈ, તેમજ પ્રકાશભાઈ તરફથી દરેક બાળકોને એક પેન પણ મળશે હસ્તે પ્રથમ કુમાર તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈને, સુહાગભાઈને. અને સન્માન પત્ર જે બાળકીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે એમને સરકારશ્રી તરફથી સન્માન પત્ર આપવામાં આવે છે. તો આપણા સરપંચ શ્રી વિષ્ણુભાઈ જાનુ અને મેઘાને સન્માન પત્ર અર્પણ કરશે. તો જાનુ અને મેઘા અહીંયા આવી જાય અને સન્માન પત્ર ગ્રહણ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ બંને બાળકીઓને. તાળીઓથી આપણે વધાવી લઈશું. વિષ્ણુભાઈ સરપંચના હસ્તે આપણે સન્માન પત્ર અર્પણ કરીશું. ધન્યવાદ બંને દીકરીઓ જાનુ અને મેઘાને. અને આપણે આશા રાખીએ કે એમની આ અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને હજી પણ વધારે અભ્યાસ કરે અને ગામનું નામ રોશન કરે. મા સરસ્વતીની કૃપાથી આપણે અહીંયા આપણો કાર્યક્રમ હવે શરૂ કરીએ છીએ. અને સૌપ્રથમ આપ સૌ અહીંયા ગ્રામજનો અને આગેવાનો પધાર્યા છો તો સ્વાગત ગીત દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત. અહીંયા અઢી પ્રાથમિક શાળા પરિવાર વતી નાની બાળાઓ ધોરણ 5ની એ આંગણ એ દ્વારે સુરત નામનું સ્વાગત ગીત આપ સૌ માટે લઈને આવ્યા છો. તો શરૂ થાય છે સ્વાગત ગીત. सूरज सितारे कहते
का परिवर्तन कर लो। हाँ, परम पिता के प्यार से अपने जीवन की झोली भर लो। वक्त की यही पुकार है, आज की ये दरकार है, खुशियों की झनकार है, स्वागत की बहार है। परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। ये आंगन ये द्वारे, सूरज सितारे, कहता ये संसार है। ओ परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। સરસ મજાના સ્વાગત બાદ હવે પ્રાર્થના ગીત લઈને આવે છે ધોરણ ત્રીજું અને ચોથું ધોરણ બાળકીઓ હર તરફ હર જગહ કहीं पे बोल છે हर तरफ हर जगह कहीं पे એક જણને જોડે રાખ. પ્રાર્થના ધોરણ 3-4ની નાની તારે જોડે જા ને બાળાઓ ચોપડો લે, કોઈ એવા પૈસા છે લખાવ બધા લખી લે. પેલા દીના જોડે જાય બધા પૈસા લખાવ ને લખી લે બધું. આ એટલે બકો એના જોડે ચોપડો રહ્યો ને ત્યાં પૈસા લખાવે લખી લેવાના લે. ખબર ચમ નહીં પડતી.
રૂપિયા જય ગોગા કેમિકલ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે બાળકોએ ભાગ લીધો છે તમામ બાળકોને 50 રૂપિયા ચાવડા ભરતજી નટુજી તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીને કે દરેક બાળકોને 50 રૂપિયા આપીને સન્માનિત કરશે. અને સોલંકી અશોકભાઈ ડાયાભાઈ તરફથી દરેક બાળકો જે બાળકોએ ભાગ લીધો છે તે દરેક બાળકોને પેન અને પેન્સિલ આપશે. તો અશોકભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. 200 રૂપિયા પ્રજાપતિ કેશવલાલ ઈશ્વરભાઈ તરફથી અને 500 રૂપિયા ચાવડા અમરસિંહ રણછોડજી તરફથી. તો દરેક દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આગળનો કાર્યક્રમ દેશભક્તિ ગીત છે જેના બોલ છે એ વતન મેરે આબાદ રહે. ધોરણ 6, 7 અને 8 ના બાળકો આપ સૌ સમક્ષ દેશભક્તિ સોંગ રજૂ કરશે. लब पे आती है दुआ बन के तमन्ना मेरी, है वतन वतन मेरे आबाद रहे तो, है वतन वतन मेरे आबाद रहे तो, है वतन वतन मेरे आबाद रहे तो, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तो, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तो, है वतन मेरे वतन, है वतन मेरे वतन। तू ही मेरी मंजिल है पहचान तुझी से, तू ही मेरी मंजिल है पहचान तुझी से, पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तो, पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तो, है वतन मेरे वतन, है वतन मेरे तुझ पे कोई गम की आँच आने नहीं दो, तुझ पे कोई गम की आँच आने नहीं दो, कुर्बान मेरी जान तुझ पे शान रहे दो, कुर्बान मेरी जान तुझ पे शान रहे दो, वतन वतन मेरे आबाद रहे दो, मैं जहाँ रहूँ जहाँ में याद रहे दो, है वतन मेरे वतन, है वतन मेरे वतन, है वतन लब पे आती है अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहराओ
ભક્તિ સોંગ હવે આગળ જે ગાનની સરવાણી છે એ રજૂ કરીએ છીએ. જો મિત્રો મારી પાસે અમુક ગ્રામજનો હેપી બર્થડેના વિડીયો બનાવે છે અને એના માટે મેં ગઈ સાલ રજૂઆત કરી હતી આ સૌ સમક્ષ કે એક વિડીયો બનાવવાના 100 રૂપિયા અને એ 100 રૂપિયા કબૂતર કે ચકલા કેવા પક્ષીઓને દાણા કે એવા સેવા કાર્યમાં અહીં પૈસા વપરાય છે તો પટેલ બર્થડેભાઈ પ્રહલાદભાઈ તરફથી એ વિડીયો બનાવવાના 300 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ 200 રૂપિયા પટેલ પ્રવીણભાઈ સોમાભાઈ, 500 રૂપિયા પ્રજાપતિ ભાવેશ કુમાર વિષ્ણુભાઈ યુએસએ ઉર્ફે કરણભાઈ, 100 રૂપિયા સોલંકી પુષ્પાબેન નારણભાઈ, 100 રૂપિયા પટેલ રમણભાઈ મંગળદાસ, 100 રૂપિયા પટેલ ભીખાભાઈ રમણભાઈ, 200 રૂપિયા પ્રજાપતિ ગોપાલભાઈ સોમાભાઈ, 100 રૂપિયા દંતાણી પંચમભાઈ દેવળભાઈ, 200 રૂપિયા પ્રજાપતિ ભક્તિભાઈ પુંજીરામ, 200 રૂપિયા પ્રજાપતિ શૈલેષભાઈ પ્રહલાદભાઈ, 100 રૂપિયા દંતાણી તુલસીભાઈ જેઠાભાઈ. દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ અહીંયા બાળકોનો ઉત્સાહ વધારો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. આગળનો ભીખીબેન નટવરલાલ મહેસાણા અને એમનો દીકરો અમેરિકા કેનેડા છે અને દીધા કોક લાગ્યો દીકરા તરફથી દરેક બાળકોને જમણવાર આપવામાં આવશે. તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભીખીબેનનો પરિવાર ખુશ રહે અને કેનેડામાં એમના દીકરાની પ્રગતિ થતી રહે એવી મા સરસ્વતીની પ્રાર્થના. કેનેડામાં રહેતા અતુલભાઈ તરફથી આપણા બાળકોને જમણવાર આપવામાં આવશે. ધન્યવાદ. આગળનો ડાન્સ છે ગરબો છે. ઊંચી તલાવડી ધોરણ 6, 7, 8ની બાળાઓ અહીંયા ઊંચી તલાવડી સરસ મજાનો ગરબો રજૂ કરે છે. પટેલ સુરેશભાઈ વિરમભાઈ તરફથી આરવી પ્રાથમિક શાળાના દરેક બાળકોને નોટબુકો આપવામાં આવશે. તો સુરેશભાઈ પરિવાર ખુશ રહે પ્રાર્થના. સુરેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે બાળકોને નોટો મળશે. ઊંચી તલાવડી ચાલુ કરો ભાઈ.
અહીંયા આવી જાય. ડાન્સનું નામ શું છે? ખબર ડાન્સનું નામ શું છે? કયું ગીત છે? દેશ રંગીલા ડાન્સ આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અહીંયા રજૂ કરશે. દેશ રંગીલા દેશભક્તિ ગીત નાની બાળાઓ રજૂ કરશે. પટેલ અશોકભાઈ ધનજીભાઈ 200 રૂપિયા. પ્રજાપતિ ભીખાભાઈ ઈશ્વરભાઈ 500 રૂપિયા. શાળા રાજેન્દ્રસિંહ નટુજી 500 રૂપિયા. મહારાજ શંકરપુરી સોમપુરી 500 રૂપિયા. પ્રજાપતિ રાજેશભાઈ અમરભાઈ 200 રૂપિયા. પટેલ કાંતિભાઈ સોમાભાઈ 100 રૂપિયા. સુથાર બાબુભાઈ ઉમરા 100 રૂપિયા. સોલંકી પંકજભાઈ લાલાભાઈ 200 રૂપિયા. પટેલ ગિરીશભાઈ ચંદુભાઈ 100 રૂપિયા. શહેરમાં ગણપતભાઈ શિવાભાઈ 100 રૂપિયા. પ્રજાપતિ મહિલા પ્રભુદાસ પ્રજાપતિ પ્રહલાદભાઈ સોમાભાઈ ટ્રાફિક કેન્સિલ પેનને રબર કુમકુમના 100 રૂપિયા. દંતાણી ભીખાભાઈ 200 રૂપિયા. પ્રજાપતિ બાબુભાઈ ઈશ્વરભાઈ 100 રૂપિયા. સોલંકી માધવભાઈ મિત્રભાઈ 101 રૂપિયા. સોલંકી ભરતભાઈ દલાભાઈ. દરેક જાતના સેવનો ખૂબ ખૂબ આભાર. આખી પ્રોફાઇલ એમની કાગળવાડીના બાળકો મેરે પાપા
ડાન્સ કરશે. હલો તો બાળકો નહીં લાવો ભાઈ. ત્રણેય બાળાઓને 50 રૂપિયા પ્રજાપતિ રાકેશભાઈ અમૃતભાઈ તરફથી મળે છે. લો હા ત્રણેય બાળકો 50 આપી દો. લો ધન્યવાદ રાકેશભાઈને. અને અત્યારે હવે ખાસ એક જાહેરાત છે કે મોખાસરના મારા મિત્ર પટેલ ચંદ્રકાંતભાઈને મેં 6 મહિના પહેલા એક વિનંતી કરી હતી કે અમારા શાળાના બાળકોને પ્રવાસ કરવાનો છે, તો તમે અમેરિકા છો અને બાળકોના પ્રવાસ માટે દાનની જરૂર છે, તો તમે અમને પૈસા ભેગા કરી આપો. તો એ મિત્રે કહ્યું કે શૈલેષભાઈ તમે ચિંતા કરશો નહીં, હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. અને ચંદ્રકાંતભાઈ પટેલ મોખાસરવાળા જે હાલ અમેરિકામાં છે અને એમણે એમના જે મિત્રો છે એ મિત્રો તરફથી $100 ઉઘરાવ્યા અને આપણી શાળા માટે, આપણા શાળાના બાળકોના પ્રવાસ માટે 1,01,000 રૂપિયા ભેગા કર્યા. અને અમે સ્ટાફ મિત્રોએ 3 દિવસનો પ્રવાસ નક્કી કર્યો હતો કચ્છનો, પણ
ઉપરા ઉપરી જે હમણાં મહિનામાં બનાવ બને એક્સિડન્ટના લક્ઝરીઓના શાળાના અને હરણી તળાવનો જે બનાવ બન્યો જેમાં 12 બાળકો અને 2 શિક્ષિકા બહેનો ગુજરી ગયા, એટલે પ્રવાસની 3 દિવસની મંજૂરી અમને જિલ્લા અને તાલુકા તરફથી મળી શકી નહીં, એટલે અમે 1 દિવસનો પ્રવાસ તારીખ 8/2/2024 ગુરુવારના રોજ ગોઠવ્યો છે અને સવારે જઈને રાત્રે પાછા આવીશું, જેમાં અડાલજની વાવ અને પ્રાણી સંગ્રહાલય કાંકરિયા અને ગાંધીનગર જે 28નો બગીચો, અક્ષરધામ ને મહાત્મા મંદિર, વિધાનસભા ભવન આ બધું બાળકોને બતાવીશું ને નાનો પ્રવાસ ગોઠવ્યો છે અને બીજા જે પૈસા વચ્ચે આવતા વર્ષે પ્રવાસમાં અમે લઈશું. તો મને એક વિચાર થયો કે 1,01,000 રૂપિયા જે ચંદ્રકાંતભાઈ પટેલે આપણી શાળામાં બાળકો માટે ભેગા કર્યા તેમનું સન્માન કરવું મારી ફરજ છે, અમારા હાર્ડવી સ્ટાફની ફરજ છે. તો એ તો આખું ફેમિલી અમેરિકા છે, પણ એમના શાળા પટેલ મોહિત કુમાર નું આપણા આચાર્ય શ્રી વિક્રમસિંહ તરફથી મોહિત કુમારનું શાલથી આપણે સન્માન કર્યું છે અને એમને તાળીઓથી વધાવી લઈશું. સોરી, સરપંચ વિષ્ણુભાઈ આપણા દાતાનું સ્વાગત કરશે. વિષ્ણુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. મોહિત કુમાર પટેલે જો ગોઝારિયા ખાતે રહે છે ને આજે આપણા આમંત્રણને માન આપીને અહીંયા પધારે એમનો સમય લઈને, તો મોહિત કુમારને ખૂબ ખૂબ ધન્યવાદ અને ચંદ્રકાંતભાઈ અને એમના મિત્રોએ અમને જે મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. રામ ભરોસે ભાગ લીધેલ બાળકોને 1,100 એટલે કે 1100 રૂપિયા રામ ભરોસે શાળાને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને 500 રૂપિયા જંતીભાઈ કેશવલાલ પટેલ તરફથી અને 500 રૂપિયા વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ સરપંચ તરફથી. કચરો નાખવાની જે ગાડી આવે છે એ ગાડીનું દાન દરબાર પકાજી શાળાને અર્પણ કરે છે. તો પકાજીનો પરિવાર પણ ખુશ અને તંદુરસ્ત રહી આપણે પ્રાર્થના કે જે બાળકોને તકલીફ ના પડે, ડોળો ભરીને જવું ના પડે અને એ ગાડી આપણને આપશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે 500 રૂપિયા પ્રજાપતિ દશરથભાઈ શંકરભાઈ પટેલ સુરેશભાઈ ઈરમભાઈ બાળક દીઠ નોટબુક આપશે. 100 રૂપિયા ધનકારી જીતેન્દ્રભાઈ બેચરભાઈ. ધવલનો બર્થડે છે અને એના તરફથી ચોકલેટ પણ બાળકોને મળશે. 100 રૂપિયા ઝાલા માયાબા દિલીપસિંહ તરફથી. 1100 રાખવાનું છે. ધ્વજદંડ અને રાષ્ટ્રધ્વજ આપણને નવો આપ્યો છે અને એ પ્રજાપતિ દશરથભાઈ વિશાભાઈ તરફથી ધ્વજદંડ આપણને મળ્યો છે. આ ધ્વજદંડ અને રાષ્ટ્રધ્વજ ખૂબ ખૂબ ધન્યવાદ દશરથભાઈ પરિવારને. અને આજે ધવલનો બર્થડે છે અને 100 રૂપિયા જીતેન્દ્રભાઈ અહીંયા દાન કરે છે. તો ધવલ માટે આપણે બર્થડે સોંગ લઈશું અને આપ પણ સાથ પુરાવજો. બાર બાર દિન ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू धवल, हैप्पी बर्थडे टू यू. ખૂબ ખૂબ ધન્યવાદ. તું જીવ હજારો સાલ ધવલ. આગળ આપણો ડાન્સ છે દેવાશ્રી ગણેશા, જે આ મોહિત કુમાર ને આપણે સાથી સ્વાગત કર્યું એમનો દીકરો અહીંયા ડાન્સ રજૂ કરશે. દેવાશ્રી ગણેશા ચાલુ કરો ભાઈ. દેવા
વાહ ખૂબ સરસ ડાન્સ દેવાશ્રી ગણેશા. અને હવે ધોરણ 2 અને બાળવાટિકાના નાના બાળકો ડાન્સ કરશે અને ડાન્સનું ગીતનું નામ છે ઉડી ઉડી જાય. હમણાં ઉત્તરાયણનો તહેવાર ગયો અને ઉત્તરાયણને ફરીથી આપણે તાજી કરીએ બાળકોના ડાન્સ દ્વારા. ઓફિસ આગળ જે જમાવડો અને મેળો થયો છે, મહેરબાની કરીને આગળ ખૂબ જગ્યા છે તો ઓફિસ આગળ જગ્યા ખાલી કરો. અહીંયા તકલીફ પડે છે, વારંવાર કહેવામાં આવે છે. ઓફિસ આગળ મહેરબાની કરીને કોઈ ઊભા રહેશો નહીં. આગળ ખૂબ જગ્યા છે, મેદાન મોટું છે ને અડધું મેદાન હજુ ખાલી છે. ભરો, ઓફિસ ભરવાની જરૂર નથી. તો હવે ડાન્સ
અને હવે સ્પીચ આપશે ક્રિસ સોલંકી. 26મી જાન્યુઆરી વિશે સ્પીચ. 200 રૂપિયા સોલંકી રમેશભાઈ રણછોડભાઈ અને 100 રૂપિયા કિશનભાઈ બાબુભાઈ સોલંકી તરફથી. નાના મોટા દરેક દાતાઓનો ખૂબ ખૂબ આભાર. સ્પીચ. Good morning, everyone. My name is Lakshmi. બોલા Our 26th January. At first, I wish you all a very Republic Day. Republic Day is our national festival of India. Republic Day, the Constitution of India come into force. 26 January 1915. Republic Day teaches us life on unity of peace. I proud me country. I love my India. The Indian Bharat. હલો. 1000 રૂપિયાના નિશાનમાં બચુભાઈ મોહનભાઈ પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. નાના મોટા દરેક દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર હાજરી ગ્રામજનોનો. અને હવે ડાન્સ આવે છે ધોરણ 5ના બાળકોનો મિક્સ ડાન્સ, જબરદસ્ત કોમેડી ડાન્સ ધોરણ 5. ધોરણ 5ના બાળકો. બે ચાર આ બાજુ I
ખરેખર સુપર ડાન્સ ધોરણ 5 ના બાળકોએ કર્યો. મોનાબેન અને રેણુકાબેનની આ મહેનત બાળકો પાછળ તમે જોઈ શકો છો. 500 રૂપિયા સોડા રાજેશસિંહ ભૂપતસિંહ તરફથી દાન મળ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ દરેક દાતાશ્રીઓને. હવે ધોરણ 6, 7 અને 8 ના બાળકો મિક્સ ડાન્સ અહીંયા રજૂ કરે છે. તો ધોરણ 6, 7 અને 8 ના બાળકો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય ડાન્સ કરવા માટે. આ જે ડાન્સ રજૂ કર્યો વચ્ચે વિજય દંતાણીએ મોઢા ઉપર રૂમાલ બાંધ્યો તો તમને એવું લાગશે કે આ રૂમાલ કેમ બાંધ્યું, મોઢું બતાવ્યું નહીં કોઈને. તો એ બાળકને તકલીફ છે, કાન ચીરાઈ ગયો હમણાં થોડા દિવસ પહેલા અને કાન ઉપર ટાંકા લીધેલા છે. એને દુખાવો થતો હોવા છતાં પણ આજે ડાન્સ આપ સૌ સમક્ષ રજૂ કર્યો. વિજયની હિંમતને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ. પેલી બાજુ તો જવાબ નહીં પડી જશો. આ સાઈડ પૂરો પેલી બાજુ ના જશો. ચલો ભાઈ.
घंटा सुबह एक घंटा शाम लेकिन अभी तो कहाँ गया जाके नाचो वरना गोली मार दूंगा हमको बंदूक दिखा रहे हैं पता જબરજસ્ત ડાન્સ બાળકોએ કર્યો અને જે પ્રોગ્રામ તમે જોયા અને જે પહેરવેશ બાળકોનો જોયો તે બાળકોના વાલીઓને મેં વિનંતી કરી કે આ પ્રકારના શર્ટ અને આ પ્રકારના પેન્ટ ચશ્મા જોઈશે તો વાલીઓએ પણ એ રીતે અમારી વિનંતીને માન આપીને એમના બાળકો માટે ખર્ચો કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ આ બાળકોના દરેક વાલીઓને. અને આ જે ડાન્સ કર્યો એ દરેક બાળકોને જયંતિભાઈ કેશવલાલ પટેલ અને વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ સરપંચ તરફથી દરેક બાળકોને 50 રૂપિયા ભેટ મળશે. બંને દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. એમનો પરિવાર ખુશ રહે એવી પ્રાર્થના. દરેક નાના મોટા દાતાશ્રીઓનો ધન્યવાદ. અને હવે ડાન્સ રજૂ થાય છે. ધોરણ 3 અને ધોરણ 4 ના બાળકો ડાન્સ કરશે. બજરંગ ડાન્સનું જે ગીતના શબ્દો છે બજરંગ. દરેક દાતા ચાલુ કરો
નાના બાળકોએ આપ સૌ સમક્ષ ડાન્સ રજૂ કર્યો અને હવે છેલ્લો ડાન્સ છે, છેલ્લો કાર્યક્રમ છે રામ આएंगे ડાન્સ, તે આપ સૌ સમક્ષ રજૂ થાય છે. અને ખાસ સૂચના છે ગ્રામજનોને કે શાળા બંધ હોય ત્યારે, મતલબ શાળાનો સમય પૂરો થાય અને ગામ લોકો જે યુવાનો કે કિશોરો અહીંયા આવે છે અને મસાલા ખાઈને અહીંયા દરેક રૂમ આગળ આ સરસ્વતી માતાના મંદિર આગળ જે એમનું લાલ પાણી અહીંયા છોડે છે મસાલા ખાઈને, એમનું જબરદસ્ત લાલ કલરનું ફૂલ જે તમે જોતા જશો, રોજ સાફ કરીએ તો એ ડાઘા જતા જ નહીં. અને બાળકોને અહીંયા અમારે રમાડવાના, અહીંયા પ્રાર્થના કરાવવાની, અહીં બેસાડવાના, ફરતા ફરતા એમના પગ નીચે તમારી ગંધાતી લાડવાળું થૂંક એમના પગમાં બાળકોને આવે અને બાળકો રોગનો ભોગ બને. ઘણી બધી વાર કહેવા છતાં પણ અને અમુકના તો એવા મગજ હોય કહીએ એટલે વધારે ઉકળી, અને આજે થૂંકાય તો કાલે ડબલ થૂંકો આવશે. એટલે આવા પણ અહીંયા અસામાજિક તત્વો આવે છે. તો ગામ લોકોને અમારા સ્ટાફ તરફથી નમ્ર વિનંતી છે કે આવા લોકોને સમજાવો પ્રેમથી, અને શાળામાં પગ મૂકી નહીં અને ગંદકી કરે નહીં, એવું અમારા સ્ટાફ તરફથી વિનંતી છે કે આ લોકોને તમે સુધારો. ચલો ડાન્સ છે હવે રામ આएंगे.
₹51 દંતાણી, ભવનભાઈ તુલસીભાઈ 500 રૂપિયા, પટેલ મોહિત કુમાર ગોધાલિયા તરફથી જે આપણે સન્માન કર્યું દાતા તરીકે એ આવ્યા અને આપણને 500 રૂપિયાથી સન્માનિત કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ મોહિત કુમાર પટેલને. સન્માન હવે 2 દીકરીઓ સરકારશ્રીના નિયમ મુજબ આ વર્ષમાં જે દીકરીઓ જન્મી છે એમના નામ બોલાય સ્ટેજ ઉપર આવી જાય અને વિક્રમભાઈ આચાર્ય તરફથી સન્માનપત્ર ગ્રહણ કરશે. અવીરા સુનિલભાઈ પટેલ અહીંયા આવશે અને મેશ્વા ઠાકોર એ બંને પરિવારના એક શબ્દ અહીં આવી જાય અને વિક્રમસિંહ તરફથી એ સન્માનપત્ર ગ્રહણ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. મેશ્વા ઠાકોરના પરિવારના એક સભ્ય અહીંયા આવી જાય અને સન્માનપત્ર આચાર્ય શ્રી વિક્રમભાઈ તરફથી ગ્રહણ કરે. મેશ્વા ઠાકોરને સન્માનપત્ર વિક્રમસિંહ તરફથી આપવામાં આવે છે અને આપ સૌને નાસ્તો કરીને જ જવાનું છે. હવે બહુ વાર નહીં, 5 મિનિટ જ રાહ જોવાની છે અને રાષ્ટ્રગીત ગાઈશું, નાસ્તો ખાઈશું, ચોકલેટ ખાઈશું અને પછી ઘરે જઈશું. અને ધક્કામુક્કી કરતા તમારી જગ્યાએ જ બેસી રહેજો. ત્યાં નાસ્તો પહોંચાડવામાં આવશે. નાસ્તો ઘણો બધો પ્રકાશભાઈ લાવ્યા છે અને કોઈ બાકી રહેશે નહીં, એટલે મહેરબાની કરીને ધક્કામુક્કી કરતા નહીં. અને બીજું ખાસ જે આપ આ સાઉન્ડ અહીંયા સાંભળી રહ્યા છો, વેરાઈ યુવક મંડળ તરફથી આપણને આ સાઉન્ડની વ્યવસ્થા કરાઈ છે. તો વેરાઈ યુવક મંડળનો હાર્દિક પ્રાથમિક શાળા સ્ટાફ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. દર વર્ષે આપણને આ રીતે મદદ કરે છે અને કરતા રહેશે એવી આશા રાખીએ. અને આ જે પ્રોગ્રામ વારા પરથી આપણને 1 by 1 પ્રોગ્રામ આપણે કર્યા ને એક પણ જરા પણ તકલીફ 1 મિનિટ પણ બગડી નથી અને એનું આયોજન કર્યું છે આપણા સરપંચના દીકરા હર્ષ પ્રજાપતિ, જે પોતાનું લેપટોપ લઈને આગળના દિવસે ગઈકાલના દિવસે જ અહીંયા શાળામાં આવીને બધા પ્રોગ્રામ લેપટોપમાં લીધા અને 1 by 1 આપણને તકલીફ પડે ને એ રીતે એને ગોઠવ્યાના લેપટોપમાં અને સરસ મજાનો કાર્યક્રમ આપણે આ બધા દાતાશ્રીઓના જે ઉત્સાહથી પૂર્ણ કર્યો છે. દરેક દાતાશ્રીઓનો અહીંયા ખૂબ ખૂબ ધન્યવાદ. 500 રૂપિયા પટેલ કાંતિભાઈ ગંગારામ, 500 રૂપિયા પટેલ રાજુભાઈ ગંગારામ. તો જે દાતાઓએ રૂપિયાથી દાન કર્યું છે, વસ્તુથી દાન કર્યું છે, જમણવારનું દાન કર્યું છે, એવા દરેક દાતાશ્રીઓનો ફરીથી હાર્દિક પ્રાથમિક શાળા સ્ટાફ તરફથી ધન્યવાદ પાઠવું છું કે દરેકનો પરિવાર ખુશ રહે, તંદુરસ્ત રહે અને આપ સૌ અહીંયા કિંમતી સમય અમને આપ્યો છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર હાર્દિક પ્રાથમિક શાળા તરફથી. અને રાષ્ટ્રગીત આપણે ગાઈશું, જગ્યા ઉપર ઊભા થઈશું, સાવધાનની પોઝિશન રાખીશું. રાષ્ટ્રગીત ગાયા પછી એના જગ્યાએ બેસીશું અને નાસ્તો અને ચોકલેટ લઈને આપણે અહીંથી છૂટા પડીશું. એક સાથ સાવધાન, એક સાથ રાષ્ટ્રગીત શરૂ કર. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા.
હવે આપણે પ્રકાશભાઈ રણછોડભાઈ આત્મારામ તરફથી નાસ્તાનું વિતરણ કરીશું. મંદિરવાળા બાપુ મંદિરે ઊભા છે, એમને વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આવે. જગ્યા ઉપરથી રાજા સાહેબ જે આવે જગ્યા ઉપરથી ઉભા ના થતા જાહેરાત કરો સાહેબ. સાહેબ જાહેરાત કરો ને, જગ્યા ઉપરથી તો ઉભા ના થતો જાહેરાત. ભાઈ નાસ્તો દરેકને મળશે. જગ્યા ઉપરથી ઊભા થતા નહીં, ધક્કા મૂકી કરતા નહીં. અને ચોકલેટો પણ દરેકને આપવાની છે. મોખાસરના પટેલ બાબુભાઈ મણીલાલ તરફથી ચોકલેટ વિતરણ કરવામાં આવશે. આવા આવા આપશે. બધું આવી જશે, લેશે તો આપશે. ફોટોશૂટ માટે તો આગળ જ જો ને. મૂકી દેજે બધું. ઊભા થતા નહીં, તમારી જગ્યાએ નાસ્તો આવી જશે. ઊભા થશો નહીં, ડબલ લેતા નહીં. નાસ્તો નાસ્તાની રીતે, જમણવાર જમણવારની રીતે. બધા આવી ગયા, બધા આવી ગયા, કોઈ બાકી નહીં, બધા આવી ગયા. આપણો ગુલાબજાંબુ તો પ્રવાસમાં ખાલી આજનો જે કાર્યક્રમ અહીંયા થયો અને એનો દરેક કાર્યક્રમનો પૂરો વિડીયો, આખો વિડીયો વિનોદ પટેલે ઉતાર્યો છે અને એની લિંક પણ થોડા સમય પછી બની જશે અને યુટ્યુબ ઉપર અને માય વિલેજ ગ્રુપમાં મૂકશે. તો આપ સૌ
તેને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોની મજા માણજો. યુટ્યુબમાં માય હાડવી લખજો એટલે આવી જશે. યુટ્યુબમાં માય હાડવી લખવા એટલે એ વિડીયો તમને જોવા મળશે. ભાગ લીધેલા બાળકો અહીંયા સ્ટેજ ઉપર આવે એમનો ફોટો પાડવાનો છે. ભાગ લીધેલ બાળકો જે તૈયાર થઈને આવ્યા છે અહીંયા સ્ટેજ ઉપર આવો. નાસ્તો લઈને કોઈએ ઘરે જવું નહીં. શૈલેષભાઈ સાહેબ આપણી સામે ડાન્સ રજૂ કરી રહ્યા છે. બાળકો અહીંયા ફોટો પાડે. દરેક બાળકો અહીંયા આવી જાય સ્ટેજ ઉપર. ભાગ લીધેલ બાળકો એમનો એક ગ્રુપ ફોટો લેવાનો છે. શૈલેષભાઈ સાહેબ ડાન્સ ચાલુ કરો ભાઈ. બધા નાચો પણ પોતાની જગ્યા પર કઈ આડાવડી કરતા નહીં. શૈલેષભાઈ સાહેબ નાચો નાચો. કાળા શર્ટ વાળા પહેલા ખાલી અહીંયા સ્ટેજ ઉપર રહે, બીજા નીચે બેસે. વારા પરથી આપણે ગ્રુપ પ્રમાણે ફોટો લઈશું. પહેલા કાળા શર્ટ વાળા બધા બાળકો અહીંયા ફોટો ભાઈ એક જણ મોબાઈલ લઈને અહીંયા આવે અને આ ગ્રુપ ફોટો પાડશે.